ડીસા શહેરમાં દારૂની રેલમશેલ પોલીસ તંત્ર પર સવાલ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના વિવિધ વિસ્તારમાં દારૂ વેચાણ અને સેવનના બનાવો સતત સામે આવી રહ્યા છે. કરોડો રૂપિયાનો દારૂ પોલીસ દ્વારા પકડાતો હોવાના સમાચાર મળતો હોવા છતાં પણ કેટલાક વિસ્તારોમાં બુટલેગરો બેફામ રીતે દારૂ વેચતા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. આજે વાત કરીએ ડીસા શહેરની. ડીસા શહેરમાં મહારાણા પ્રતાપ ચોક નજીક મહારાણા હાઈસ્કૂલ અને ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલ વિસ્તાર પાસે તેમજ માર્ગ અને મકાન વિભાગ કચેરીની આસપાસ આવેલ લાઠી બજાર તરફ જતા સાંકડા માર્ગ પર આજે વહેલી સવારે દારૂની ખાલી બોટલો અને બિયરની બોટલોથી ભરેલ થેલી જોવા મળી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બોટલોનું પ્રમાણ એટલું બધું હતું કે ગઈકાલ રાત્રે અહીં દારૂની મહેફિલ જામેલ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વહેલી સવારે દૂધ લેવા નીકળેલા એક વ્યક્તિએ આ દ્રશ્ય જોઈને તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયામાં બુટલેગરો તથા સ્થાનિક પોલીસ તંત્ર સામે વિવિધ પ્રકારની ટીકા જોવા મળી રહી છે. સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ તત્વોને કોઈનો આશીર્વાદ છે? શું દારૂ પાર્ટીઓ પર પોલીસની નજર નથી કે પછી તપાસમાં કોઈ ઉણપ છે? આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા યોગ્ય અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તથા હકીકત બહાર લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હવે જોવું રહ્યું કે પોલીસ તંત્ર આ મુદ્દે કાર્યવાહી કરે છે અને દોષિતો સામે કડક પગલાં લે છે કે નહીં. રિપોર્ટર જગતસિંહ દરબાર, પાલનપુર, જેબી ગુજરાત ન્યૂઝ.